ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં સ્થાનિક સ્વરાજ્યની 15 ખાલી બેઠકોની પેટા ચૂંટણીના મુદ્દે પણ ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર સતીશ પટેલની પસંદગી બાદ તેને જીતવા માટેની વ્યૂહરચના ઘડાશે, તો શિસ્ત જાળવવા અને બેઠકોને કોઈ મિસયુઝ ન થાય તેવા આશયથી તમામ કાર્યકરો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ માટે મોબાઈલનો એન્ટ્રીનો કડક નિયમ લાગુ કરાયો હતો। રજીસ્ટ્રેશન ડેસ્ક પર તમામના મોબાઈલ જમા કરાવીને સામે ટોકન આપવામાં આવ્યા હતા। तो हमारे साथ आ मुद्दे एसोसिएट एडिटर सोनल अनटिकट जोड़ाई गया है, जे प्रमाणे बात करिए कि कमलम खाते महत्वपूर्ण बैठकનું आयोजन કરવામાં આવ્યું હતું। संगठन महामंत्री रत्नाकरजीની હાજરીમાં ચૂંટણીલક્ષી મંથન જોવા મળ્યું છે। જી સોનલબેન। जी महत्वનું છે કે આજે જે બેઠક મળી રહી છે, ખાસ કરીને પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી રહી છે, જેમાં ખાસ કરીને જે પેટા ચૂંટણીઓ આયોજિત થવા જઈ રહી છે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર, કેમ કે મહત્વનું છે કે જે સંગઠનાત્મક નિમણૂકો છે અને જે જગ્યાઓ ખાલી પડી હતી ત્યાં મહત્વનું છે કે જે ચૂંટણી જાહેર થઈ છે ત્યાં કયા પ્રકારની રણનીતિ રાખવી અને કયા પ્રકારે હવે આગળ ઉપર કામગીરી કરવી, સાથે સાથે સ્થાનિક કક્ષાએ જે સંકલન છે કાર્યકર્તાઓ સાથે પ્રચાર પ્રસારનું તે પણ ધ્યાનમાં લેવું અને આ ઉપરાંત જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં કઈ રીતે આગળ વધવું, ખાસ કરીને મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીની જો વાત કરીએ તો માંજલપુર બેઠક પર સતીશ પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે પ્રદેશ ભાજપ તરફથી, અને ત્યાં માંજલપુર બેઠક પર પણ કયા પ્રકારે રણનીતિ આગળ વધારવી અને કઈ રીતે બેઠકો કબજે કરવી તે આજની બેઠકમાં ખાસ ચર્ચા અને સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૂચનાઓ પણ આપવામાં આવી। જી આભાર સોનલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।